હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો સવાર વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજે લેવાના છીએ એરંડા. હું ગોવિંદભાઈ એટલા હોય તો કુટીનો યાદ તો ચોખા થઈ જતો ઉકળી નો ખવાતા ભાઈ એટલામ થઈ જરૂર બોલાવું તું એવું 4 ટોકર હ પણ કૂટતા કૂટતા બહોળો રહી જાય. હવે એટલા તો હું બહોળો રહી ગયો બહોળો રહી જાય ભાઈ. તો આજે લેવાના છે એરંડા અને જવાનું છે જમવા માટે તરફ વાણીનાથમાં નહીં એટલે તરફ લગ્નનો જમણવાના ત્યાં જવાનું ઊંડાવટ બરોબર. તો લેડો તો જો અમે આવી ગયા ખેતરમાં. જો કે અમારા ખેડાવાનું અત્યારે ખેતીવાડીમાં પણ અવનવી ટેકનોલોજી આવી. તમે જોઈ શકો અત્યારે અમારા ખેતરમાં આવ્યું કોશો મારવા બરાબર. ટ્રેક્ટર બહુ મસ્ત એવું રિઝલ્ટ થવાનું તો જોઈએ કહો. જો બહુ મસ્ત એવી કોશો. કારણ કહું ઓનાથી ખેતરમાં ધરો થયો હોય, ચીલ થયો હોય, ચીયો થયો હોય, ગમે તેવું હોય તો બધું જતું રહે બરાબર. એટલે આ કોશો મરાયું ને ઉનાળામાં તો બેસ્ટ રિઝલ્ટ મળે. તો અમારા ખેતરમાં પણ જો આજે કોશો મારવા આવ્યા ભૈલું એ હેવી ટ્રેક્ટર તમે જોઈ શકો છો. તો જો ચીયો અને ધરો આ ખરું ને કલટી એ બધું કાઢી નાખો બરોબર. આ નવી આવી કોશો કે બતાવજો પેલો ચિયાન મોથો બતાવજો. તોતા કલટી તોતા જો આ ચિયાની મોથે જો શું થાય તડકો તપશે એમ તડકો તપશે ને એટલે બધું નેદામણ જે આપણું ખરું ને એ બધું બળી જાય. એટલે ઉનાળામાં હજી મરાયેલું હોય ને કોઈ નહીં કરશે તો બહુ મસ્ત એવું રિઝલ્ટ મળે. જો આ આવી રીતે બધું નિંદામણ બધું નીકળી જાય. જીયાની મોથે જો આ બધું મૂળાડો અંગાથી બહાર આવે. જો આ રીતે આ તપ ને એટલે આ બધું સાફ થઈ જાય. એટલે આપણા ખેતરમાં ફરીથી જીવો થાય નહીં બરોબર. એટલે આવી ઉત્પાદન આપણને સારું મળે. રજુભાઈ રણજીત હા હવે બરકલા બાજી છે તો એક તપવાનો ટાઈમ ઓછો થઈ હા એ વાત સાચી. તડકો અત્યારે ખરો જાય પાછા કરે ના પડે તો રકીબી મારને પીવું મુકાના મારને પીવું પીને ચાલુ કર્યું તમે પીઓ તપતો નહીં ભાઈ અમે પર મરાઈ તો અમારું ઈમો તો પાછા પડ્યું બેના. તો જો અત્યારે વાગ્યા 12 બપોરના અને અમે જઈ રહીએ ઊંડાવટ. જો કે આજે લગ્નનો જમણવાર અને એ જગ્યા જેવી હું તમને બતાવું, તમે જોઈને ચક થઈ જાઓ. કારણ કે ગમે તેટલી 40 ડિગ્રી 45 ડિગ્રી ગરમી હોય ને તો એ જગ્યાએ નળ એવી નહીં. કારણ કે જગ્યા એટલી લીલી સમ હું તમને ત્યાં જઈને બતાવું. લેવાડો આપણે જઈએ ફટાફટ ત્યાં. તમે ખાલી જગ્યા જો ખુશ થઈ જાઓ. એનો ઊંડો ઓટો કહેવાય. જો આખો આટલાથી આ ઢાળથી આખું ઊંડું હમાય એ જમીન રહી બધી. તો આમાં આપણે આવી ગયા ઊંડાવટો. જો બહુ મસ્ત એવો સેટઅપ કરેલો બને છે ખાટલા હે. અને જો ગાડીઓ તમે જો પાર્કિંગ. જો બહુ મસ્ત એવા ઓબા જો સોયલો એટલે આ જવું જ ના પડે. તમે જોઈ શકો છો. દેખાડો એવું બે કેરીઓ આવી.
આર્ય રાવતુજી ને ખરું ખરું રાવતુજી ની બાજરી ને રાવતુજી ની કેરીઓ ઊંધોજી વળજી જોઈએ આજે અમારો ઊંડો વાટો કહેવાય જો બાજરી જો ઉનાળા મેં લીલું સમ હોય ઉનાળા મેં લીલું સમ હોય આ જગ્યાએ તમે જો લગ્નનો જમણવાર એક બાજુ બરફ ગહી જાય જો દેશી આ દેશી સ્ટાઇલ જાઓ હા જાઓ જાઓ ના લેવાય યાર તો આ રસ્તો તરફથી વાલમ એ બીજો એક નવો રસ્તો બન્યો તમે જોઈ શકો છો આરે સીધો તરફથી સીધો વાલમ જાય બરોબર બહુ મસ્ત એવો રસ્તો બન્યો અને આ તરફની અંદર જો રસ્તા ઉપર આવેલું બહુ મસ્ત એવું સતી માતાનું મંદિર તમે જોઈ શકો બહુ મસ્ત એવું નાનું મંદિર પણ બહુ જોરદાર માતાજીનું કામકાજ છે જો પોણીની પરબ પણ 24 કલાક અહીંયા પોણી હોય તો બહુ મસ્ત એવી જગ્યા જો એક્ઝેક્ટ આ નેરની કેનાલ એની એક્ઝેક્ટ બાજુમાં જ છો બહુ મસ્ત એવું સતી માતાનું મંદિર લેડો આજે તમને પણ દર્શન કરાવીએ સતી માતાજીના જય મા સતી માતાજી જો તો અમે જમણવાર કમ્પ્લીટ પતી ગયો અને આવ્યા હતા અમારા આ હોનજીભાઈ ઘેર જો બીમાર થયેલા તરફમાં તે બોલાવવા માટે આવ્યા જો આવ્યાની ફાઇલ વળગી બરોબર 10-15 દાડા બીમાર નતા 15 દાડા થયા 28 દાડાથી બીમાર હતા બોલો હળો આમાં આરામ થયો હા બરોબર જો એમનું ઘર મફત તો આ છીએ ને લેબડાને તો બહુ મસ્ત એવો પવન આવે જો જમીન આવીને ઘડી વાર બેઠા એમને બોલાવા આવ્યા હતા તરફમાં અને જો શાકભાજી ગવાર ઉનાળુ ગવાર કાળેંગળો
અને આ વેલો પેલા એનો વાલોડ્યો કે ઘરનું શાકભાજી ઉહેડાના એરંડા લેવાના છે લેવાતા ભાઈ વાડીઓ તો આવે વાડીઓ તો આવી ભાઈ એરંડા હારા હા હા વજન થાય અમે એવું છેલ્લા હતા ને એરંડા હોય ને હારા ભાઈ ઉહેડાના ઉહેડો વેપારી તો હું જોઉં આમ કે આમ હાથ ગાલી ક્વોલિટી જોઉં આમ વજન જોયા વજન જોયું તો એને ખબર પડી જાય આમ કરે ને ભાઈ દેવરાજભાઈ વેપારી એવું કરું વજન જોવું ઓમ હાથ ગાલી નો મારા ઉલાળું આમ